તો વરસાદ વચ્ચે ડાંગમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ભારે વરસાદ બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ગિરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ બાદ નાના મોટા ઝરણાઓ ફરી એક વખત સક્રિય થઈ ગયા છે। જોઈ શકાય છે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ફરી એક વખત ખીલી ઉઠ્યું છે। ડાંગ જિલ્લો કે જ્યાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે જિલ્લામાં અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે। ખાસ કરીને અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। જ્યારે ગિરોધોધ છે એ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને એનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। તો કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। જિલ્લામાં ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને જોઈ શકાય છે અનેક નાના મોટા ઝરણાઓ ફરી એક વખત સક્રિય થઈ ગયા છે। અનેક એવી નદીઓ છે જે બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। તો અનેક નાના એવા કોઝવે છે તેના પર પાણી ફરી વળતા નાના એવા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે।